ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે બિઝનેસનો સમ છે એ લાસ્ટ ટાઈમ આપણે ઇલસ્ટ્રેશન નંબર 10 એટલે કે 10 નંબરવાળો જે દાખલો હતો એ આપણે ગણી નાખ્યો. એના પછી ઇલસ્ટ્રેશન નંબર 11, પછી 12 અને 13 ત્રણે ત્રણ છે એ પ્રોફેશનલ બિઝનેસવાળા સમ છે. ઓકે, એટલે આપણે આગળ જે વધીએ છીએ એ છે સમ નંબર 16, કારણ કે પ્રોફિટ એન્ડ લોસવાળો આપણે સમ જોઈએ તો સમ નંબર 15 અને 16 છે. અત્યારે હું તમને સમ નંબર 16 કરાવું છું, મિસ્ટર એક્સ વાળો સમ. ઓકે, હવે તમને આમાં એક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપી દીધું છે. ઓકે, અને એમાં બધા એક્સપેન્સીસ છે આપણા ઓપનિંગ સ્ટોક, પછી પરચેઝીસ આપી દીધી, પછી સેલરી, વેજીસ, રેન્ટ એન્ડ રેટ્સ, પછી હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ. જો હવે આમાં અમુક એક્સપેન્સ એવા છે કે જે પર્સનલ એક્સપેન્સ હશે. સપોઝ હાઉસ હોલ્ડ એક્સપેન્સ છે તો તમે વિચારો તો આ ટોટલી પર્સનલ એક્સપેન્સ છે. પર્સનલ એક્સપેન્સ આપણે એલાઉડ કરતા નથી, અહીંયા એડ કરવું પડશે સ્ટેટમેન્ટમાં. ઓકે, જેટલા પણ એક્સપેન્સીસ છે આપણે શું કરીએ છીએ, જે ડિસએલાઉ થાય છે એને આપણે એડ કરી દેતા હોઈએ છીએ. પછી આગળ વધીએ તો ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સ છે એ પણ એક પ્રકારે શું છે, પર્સનલ એક્સપેન્સ ગણવામાં આવે, કારણ કે ઇન્કમ ટેક્સ છે એ બિઝનેસની રિસ્પોન્સિબિલિટી નથી, પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે, એટલે એ પર્સનલ એક્સપેન્સ છે એ કન્સિડર થાય. એવી રીતે તમને ઘણા બધા એક્સપેન્સ આપી દીધા, અને નીચે જે એડજસ્ટમેન્ટ આવ્યા એ એક્ઝામના લેવલના આપણે એમ કહીએ ને કે એડજસ્ટમેન્ટ છે. ઓકે, એટલે તમે કહો ને કે સર આમાં કયા પ્રકારનો સમ અમને પૂછાઈ શકે, તો આ રીતના સમ છે એ પૂછાતા હોય છે એક્ઝામમાં, કે જેમાં થોડાક એડજસ્ટમેન્ટ હોય છે. હવે જો તમે ચેક કરવા જાઓ તો આ સ્ટેટમેન્ટ તમે સ્ટાર્ટ કરો તો શેનાથી સ્ટાર્ટ કરશો? આપણને બધાને ખબર છે કે સ્ટેટમેન્ટ શોવિંગ, તમે હેડિંગ આપી દેશો સ્ટેટમેન્ટ શોવિંગ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન ઓફ મિસ્ટર એક્સ. આ રીતે તમારે સ્ટેટમેન્ટનું હેડિંગ આપવાનું છે. ઓકે, પછી તમે અહીંયા આગળ એસેસમેન્ટ યર તમે લખી નાખો છો 2000, આપણે અહીંયા 1920 છે. ઓકે, એટલે પ્રીવિયસ યર કયું થઈ જાય 2018-19. એટલે કે આપણે આમ જોઈએ તો પર્ટિક્યુલર અને એમાઉન્ટ રૂપીસ. હવે તમે આમાં ચેક કરવા જાઓ તો તમારે નેટ પ્રોફિટ છે એ સૌથી પહેલાં લખવાનો રહે. નેટ પ્રોફિટ એઝ પર P&L એકાઉન્ટ. ઓકે, કેટલો છે તો કે 6,25,125, 1,06,25,125. હવે તમે આમાં જોશો તો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક એને રિલેટેડ એડજસ્ટમેન્ટ છે. જો એડજસ્ટમેન્ટમાં શું કીધું, ક્લોઝિંગ સ્ટોક એન્ડ ઓપનિંગ સ્ટોક હેવ કોન્સ્ટન્ટલી બીન વેલ્યુડ એટ 20% બિલો કોસ્ટ પ્રાઇસ. જો તમને કીધું કે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક છે એ પડતર કરતાં 20% ઓછી કિંમત, એટલે કે 20% લોવર વેલ્યુ ઉપર તમે બુક્સ ઓફ એકાઉન્ટમાં લખેલા છે. એટલે તમારે શું કરવું પડે, એને એટ કોસ્ટ તો દેખાડવું પડે ને. ઓકે, તો બંને ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બંનેની વેલ્યુમાં શું થવાનો છે, ઇન્ક્રીઝ થવાનો છે. એટલે સૌથી પહેલાં તો આપણે કરેક્ટ ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે. ઓકે, તો અહીંયા બાજુમાં એડજસ્ટમેન્ટ છે એની કેલ્ક્યુલેશન કરું છું. ઓકે, જો અહીંયા એડજસ્ટમેન્ટ એમ કરીને લખું છું, એડજસ્ટમેન્ટ નંબર 1. ઓકે, તો સૌથી પહેલાં વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક. પહેલાં આપણે ઓપનિંગ સ્ટોક વિશે લખીએ. હવે ઓકે દેખાય છે? ઓકે, ક્લિયર. ચલો, આટલે સુધીનું બોર્ડમાં કવર થાય છે. ચાલો, રેડી. એટલે વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોકની વેલ્યુ છે એ કેટલી છે? ઓપનિંગ સ્ટોકની વેલ્યુ છે એ 52,000 છે. કેટલી? 52,000.
જે લેસ બાય 20%, એટલે કે 20% ઓછી છે. એટલે તમે જોવા જાઓ તો સપોઝ તમારા સ્ટોકની કોસ્ટ હોય 100 રૂપીસ, તો તમારી 20% અથવા તો 20% વેલ્યુ કેવી છે, લેસ છે, એવું એડજસ્ટમેન્ટ કહે છે. એટલે 20 રૂપીસ તમારે માઇનસ કરી નાખવા પડે. તો કરંટ વેલ્યુ છે એ કેટલી થઈ જાય, તો કે કરંટ વેલ્યુ થઈ જાય 80 રૂપિયા. ઓકે, એટલે 80 રૂપિયાની કિંમત અથવા તો 80 રૂપીસની વેલ્યુ ઉપર તમારો સ્ટોક છે એ દર્શાવેલો છે. એટલે તમારે અહીંયા શું કરવું પડે, એક નાની એવી ક્રોસ કેલ્ક્યુલેશન કરવી પડે, જ્યાં તમારે લખવું પડે કે અત્યારની બુક વેલ્યુ અને સામેની સાઈડ કોસ્ટ વેલ્યુ. ઓકે, તમારી જ્યારે બુક વેલ્યુ છે એ કેટલી છે, 80 છે. ઓકે, જ્યારે કોસ્ટ વેલ્યુ કેટલી હોવી જોઈએ, 100 હોવી જોઈએ. તો અત્યારે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ કેટલી છે, તો કે 52,000 રૂપીસ છે. ઓકે, તો અહીંયા તમે કેલ્ક્યુલેશન કરો તો 52,000 મલ્ટીપ્લાય બાય 100, ઓકે, ડિવાઇડેડ બાય 80. આ રીતે તમારે કેલ્ક્યુલેશન છે એ કરવી પડતી હોય. ઓકે, એટલે તમે આની કેલ્ક્યુલેશન કરો તો 52,000 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 80, એટલે કે એકચ્યુઅલમાં જે વેલ્યુ છે એ કેટલી છે, 65,000. સ્ટોકની ઓપનિંગ સ્ટોકની વેલ્યુ કેટલી છે, 65,000. હવે તમે જે શો કરી છે અથવા તો તમે જે ડિસ્પ્લે કરી છે એ વેલ્યુ કેટલી છે, બુક વેલ્યુ છે એ 52,000 છે. ઓકે, તો તમે જોવા જાઓ તો 13,000 નો ડિફરન્સ છે. ઓકે, આ 13,000 છે એ પ્રોફિટ એન્ડ લોસ સાઈડ છે એ વધારે લખેલા હોવા જોઈએ. સપોઝ આ P&L એકાઉન્ટ હોય. હવે હું જે તમને એક્સપ્લેન કરવા જાઉં છું તમે સમજજો બહુ સરખી રીતે. ઓકે, એક કામ કરીએ, આપણે આ બાજુ સમજી લઈએ. સપોઝ આ P&L એકાઉન્ટ છે, બરાબર. હવે તમે ઓપનિંગ સ્ટોક છે એ ક્યાં લખો, ઓકે, અહીંયા. ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખો, તો કે આ બાજુ ક્લોઝિંગ સ્ટોક. અને સપોઝ અહીંયા તમારો પ્રોફિટ છે. હવે જો સમજવા જેવી વાત એ છે કે અહીંયા આગળ 13,000 તમે લેસ વેલ્યુ લીધી છે. કેટલી? અહીંયા આગળ પ્લસ એમાઉન્ટ થાત. અહીંયા તમે લખ્યા કેટલા, 52,000, પણ લખવા જોતા હતા કેટલા, 65,000. તો તમે કેટલી એમાઉન્ટ છે એ લેસ લખી, તમે લેસ લખી છે 13,000. કેટલા? 13,000 રૂપિયા તમે ઓછા લખ્યા છે. જો ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઈડ 13,000, 13,000 રૂપિયા તમે વધારે લખો અહીંયા આગળ સપોઝ 13,000 રૂપીસ વધારે લખો 13,000 રૂપિયા, તો પ્રોફિટની વેલ્યુ શું થાય, ડાઉન થાય કે ન થાય? અથવા તો પ્રોફિટ જે ફાઇન્ડ આઉટ કરો એની જે એમાઉન્ટ આવે એ કેવી થાય, ઓછી થશે કે નહીં થાય? તો તમે કહેશો કે હા સર, જો ઓપનિંગ સ્ટોકની વેલ્યુ અહીંયા 13,000 રૂપિયા પ્લસ કરીને દેખાડવામાં આવે તો પ્રોફિટ છે એ શું થાય, ડિક્રીઝ થાય અથવા ઓછો થાય. જ્યારે પ્રોફિટ છે એ ડિક્રીઝ થતો હોય ત્યારે હંમેશા પ્રોફિટને ડિક્રીઝ કરવા માટે આ જે આપણે પ્રોફિટ લખ્યો એમાંથી એડ કરવું પડે કે લેસ કરવું પડે? તો તમે કહેશો કે સર આમાંથી શું કરવું પડે, આ પ્રોફિટમાંથી એ 13,000 રૂપિયા શું કરવા પડે, લેસ કરવા પડે. અહીંયા લખવું પડે. હવે આ ભૂસી નાખું છું. ઓકે, જો કદાચ તમને ફરીથી એક વખત સમજવું હોય તો પાછું તમે આને રિપીટ કરીને પાછું જોઈ શકો છો. ઓકે, એટલે અહીંયા લખવું પડે કે ડિફરન્સ ઇન ઓપનિંગ સ્ટોક. ઓકે, કેટલા રૂપિયાનો ડિફરન્સ છે, 13,000, જે આ પ્રોફિટમાંથી શું થશે, માઇનસ થશે. એટલે હું બ્રેકેટ કરું છું. ઓકે, હવે
સેમ વે આ ઓપનિંગ સ્ટોક પછી આ જ વસ્તુ છે એ શેના માટે લાગુ પડશે તો કે ક્લોઝિંગ સ્ટોક માટે, કારણ કે ક્લોઝિંગ સ્ટોકમાં પણ સેમ મિસ્ટેક થઈ છે ક્લોઝિંગ સ્ટોક. ઓકે, હવે ક્લોઝિંગ સ્ટોકની જે વેલ્યુ છે એ કેટલા રૂપીસ થઈ ગઈ છે જુઓ જોઈએ. તો ક્લોઝિંગ સ્ટોકની આપણે વેલ્યુ જોઈએ તો 1,05,000 રૂપીસ. જુઓ કેટલી છે 1,05,000 રૂપીસ. આ બુક વેલ્યુ છે બરાબર. ક્લોઝિંગ સ્ટોકની આ શું છે બુક વેલ્યુ કે ચોપડે 1,05,000 રૂપિયા 1,05,000 રૂપીસ લખ્યા. ફરીથી એક વખત સેમ કેલ્ક્યુલેશન તમારે કરવાની ક્લોઝિંગ સ્ટોકના. તો અહીંયા બુક વેલ્યુ છે જો અહીંયા 100 રૂપીસ હતા કોસ્ટના તો 20% લેસ થાય એટલે કરંટ વેલ્યુ છે એ કેટલી છે 80% અથવા તો 80 રૂપીસ જેટલી છે. હવે આ 80 રૂપીસને પાછા મારે 100 સુધી કન્વર્ટ કરવાના છે. તો ક્લોઝિંગ સ્ટોક છે એ કેટલું છે 1,05,000 રૂપીસ. ઓકે, તો અહીંયા મારે 1,05,000 રૂપીસ ફરીથી લખવાના અને ફરીથી મારે કેલ્ક્યુલેશન કરવાની કે સપોઝ 1,05,000 હોય તો 1,31,000 1,31,225 1,31,250 આ આપણી ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હોવી જોઈએ. પણ એકચ્યુઅલમાં બુક વેલ્યુ કેટલી લખેલી છે તો કે 1,05,000 રૂપીસ. એટલે કે એમાંથી આપણે ડિફરન્સ છે એ માઇનસ કરીએ તો 26,250 એટલે કે 26,250 રૂપિયા છે એ અહીંયા આવે. હવે જો ફરીથી એક વખત આપણે ચેક કરશું કે સપોઝ આ P&L એકાઉન્ટ હોય અને ફરીથી અહીંયા ઓપનિંગ સ્ટોક હોય. આ તમને દેખાડવાનું કારણ એ કે એક વખત જો બધું સમજાઈ જશે ને તો કાયમ માટેનો આ પ્રશ્ન છે તમારા મગજમાંથી નીકળી જાય. હવે જો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ એકચ્યુઅલી અહીંયા 1,05,000 લખેલી છે પણ રિયલમાં એની વેલ્યુ કેટલી છે 1,31,250 એટલે કે 1,31,250. જો હું અહીંયા આગળ લખીશ તો મારો અહીંયા પ્રોફિટ છે એ શું થશે ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય. પ્રોફિટ છે એ વધશે કે ઘટશે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ વધારે લખવાથી. તો આપણને બધાને ખબર જો ક્રેડિટ સાઈડ એમાઉન્ટ લખવામાં આવે એટલે કે અહીંયા 26,250 વધારે લખવામાં આવે તો પ્રોફિટની વેલ્યુ શું થશે ઇન્ક્રીઝ થશે વધશે. કેટલા રૂપિયાથી 26,250 એટલે કે 26,250 થી પ્રોફિટની વેલ્યુ છે એ વધવી જોઈએ. તો આપણે અહીંયા જે લખ્યું છે એ શું છે નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એટલે આટલો જે ડિફરન્સ આવ્યો એ માઇનસ થવાની બદલે શું થઈ જશે હવે એડ થઈ જશે. ઓકે, અને આને ગોખવાની ટ્રાય ન કરતા આજે તમને P&L એકાઉન્ટના લોજિકથી જે સમજાવ્યું છે એ જ રીતે તમારે સમજીને આગળ વધવાનું છે. જો ગોખણ પટ્ટી કરશો તો એક્ઝામમાં ભૂલ થવાના આમાં પૂરેપૂરા તમારા ચાન્સ રહેલા છે. ઓકે, અહીંયા મારે લખવાનું એડ કરી દેવાનું કે ડિફરન્સ ઇન ક્લોઝિંગ સ્ટોક ઈ એડ કરી દેવાનો. કેટલા રૂપિયાનું તો કે 26,250 એટલે કે 26,250 રૂપિયા. ઓકે ઓકે, એડજસ્ટમેન્ટ બહુ ઈઝી અને સહેલું છે પણ તમારે થોડીક સમજ શક્તિ આમાં દર્શાવવી પડે. ઓકે, સામાન્ય જો તમે એકાઉન્ટના કન્સેપ્ટ એપ્લાય કરશો એટલે ઇઝીલી તમને આવડી જશે. હવે જુઓ, હવે ડેપ્રિસિએશન આપેલું છે. જો સેકન્ડ એડજસ્ટમેન્ટ કે ભાઈ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર એઝ પર ઇન્કમ ટેક્સ પ્રોવિઝન 8,600. જુઓ, અને બુકમાં જો તમે ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ચેક કરશો ને તો 9,000 છે. બુકનું ડેપ્રિસિએશન છે એ કેટલું છે 9,000 રૂપીસ. અને જો તમે એડજસ્ટમેન્ટનું જોશો તો એડજસ્ટમેન્ટની વેલ્યુ છે એ છે 8,600. જો હવે ખાસ યાદ રાખજો
અહીંયા તમને એક પોઈન્ટ ફરીથી સમજાવીશ કે ઇન્કમ ટેક્સમાં ડેપ્રિસિએશન કાઉન્ટ કરવા માટે આપણી પાસે એક સેક્શન નંબર 32 છે. કઈ છે? સેક્શન 32. આ પ્રમાણે આપણું ડેપ્રિસિએશન છે એ કાઉન્ટ થયેલું હોવું જોઈએ, ઘસારો. ઓકે, હવે જો ઇન્કમ ટેક્સ છે એની પોતાની મેથડ છે અને બુક્સ ઓફ એકાઉન્ટમાં એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે ડેપ્રિસિએશન છે એની વેલ્યુ કેટલી છે તો કે એ તમે ચેક કરો, એ છે 9000 રૂપીસ. ઓકે, જો હવે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ સેક્શન 32 એટલે કે 32 પ્રમાણે જે ડેપ્રિસિએશન ગણાયો હોય એ તમને બાદ કરવા મળે છે. ખાસ યાદ રાખજો, આમાં શું કરવા મળે છે? સેક્શન નંબર 32 મુજબ એટલે કે 32 મુજબ જે ગણતરી કરી હોય ઘસારાની અથવા ડેપ્રિસિએશનની, એ જ તમે તમારા પ્રોફિટમાંથી માઇનસ કરી શકો. બુક વેલ્યુ પ્રમાણે તમને માઇનસ કરવાની પરમિશન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપતું નથી. એટલે તમારે શું કરવું પડે તો કે જે બુક પ્રમાણેનો ડેપ્રિસિએશન છે 9000 એને શું કરવું પડે? ડિસએલાઉ કરવું પડે. ડિસએલાઉ એટલે શું તો કે તમે એને પ્રોફિટમાં એડ કરી દેશો. ઓકે, એટલે અહીંયા લખી નાખવાનું ડેપ્રિસિએશન એઝ પર બુક્સ એટલું લખી નાખવાનું. અને કેટલી છે એમાં? 9000 રૂપીસ. ઓકે, જ્યારે એની સામેની સાઈડ એડજસ્ટમેન્ટમાં સેક્શન 32 નું ડેપ્રિસિએશન આપેલું તમને જે એ જ તમે તમારા પ્રોફિટમાંથી માઇનસ કરી શકો છો. હવે તમે વિચારી લો તમારા પ્રોફિટમાંથી તમે બંને ડેપ્રિસિએશન માઇનસ કરી શકો. બુકમાં તો તમે લખી નાખ્યું બરોબર, તો એ અહીંયા ઓલરેડી માઇનસ થઈને આવ્યું 9000 રૂપીસ. જો આ 6,25,125 આવ્યા, એમાંથી ઓલરેડી આ 9000 છે એ શું થઈ ગયા છે? ઓલરેડી ડિડક્ટ થઈ ગયા છે. એટલે એને શું કરવું પડે? આપણે એડ કરવા પડે. જો એને આપણે શું કર્યું? અમાન્ય અથવા તો ડિસએલાઉ કરી દીધું. એમાઉન્ટ કેટલી થઈ? 9000. તો તમે કહેશો કે સર ડેપ્રિસિએશન માઇનસ નહીં કરવાનું? માઇનસ કરવાનું. કયું? એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ હોય એ. એટલે કે હંમેશા એઝ પર આઈટી એક્ટ વાળું ડેપ્રિસિએશન છે એ માઇનસ થશે. અહીંયા લખી નાખવાનું ડેપ્રિસિએશન એઝ પર આઈટી પ્રોવિઝન્સ વર્ડ છે એટલે આપણે યુઝ કરી લઈએ અને અહીંયા માઇનસ કરી નાખો. ઓકે, એટલે અહીંયા શું થયું? તમે 8600 પ્રોફિટમાંથી માઇનસ કરી નાખ્યા અને એઝ પર બુક્સ વાળા છે એ શું કરી દીધા? ડિસએલાઉ કરી દેવાના. દર વખતે આ જ પ્રોસેસ દરેક દાખલામાં કરવાની છે. ઓકે, હું ધીમે ધીમે એટલે જ સમજાવું છું તમને કે તમને કોઈ પ્રોબ્લેમ થવી જોઈએ નહીં. કોઈ જાતની આપણે ઉતાવળ નથી. ઓકે, આટલી વસ્તુ જો અહીંયા આગળ તમે ધીમે ધીમે સમજતા જશો તો આગળના દાખલાઓ કેવા થતા જશે? ઇઝી થતા જશે. ઓકે, ચાલો હવે આપણે સેકન્ડ પાર્ટમાં આપણે આગળ જોશું. બરાબર.